તેમની ભૂલો એ તમારી ભૂલો છે. આપણા બાળકો વિશે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આમાં એક લેખકે કહેલું છે કે ચિંતા નહીં કરશો, બાળકો તમને સાંભળતા નથી, પરંતુ હંમેશા એ ચિંતા કરો કે તેઓ તમને દેખે છે. આપણા બાળકો ઘણી વખતે આપણને ખૂબ જ ખરાબ રીતે હેરાન પણ કરતા હોય છે કે ઘણી વખતે આપણને એવા જબરજસ્ત પ્રશ્નો પૂછે છે, ઘણી વખતે આપણી મિમિક્રી પણ કરે છે, આપણી કોપી પણ કરે છે, ઘણી વખતે આપણા મગજને હલાવી દે એ રીતનું કાર્ય કરતા હોય છે કે આપણે શું કરવું એવા ટાઈમે. પરંતુ અહીં વાત એ છે કે એ જે કંઈ પણ કરે છે ને એને ઘણું ખરું તો તમારામાંથી જોઈને જ શીખતો હોય છે. એને આ બધું કશું તમે ના કહ્યું હોય ને તો પણ મેજોરિટી એના પેરેન્ટ્સને દેખીને જ બાળક શીખતું હોય છે. આપણા બાળકોમાં જે ખરાબ ટેવો કે જે સદગુણો હોય છે ને એ આપણી જ એના માનસ પટલ ઉપર આવતી હોય છે અને એ પણ આપણને દેખીને આવતી હોય છે. એટલે પેરેન્ટિંગમાં એક બાળકોની સાર સંભાળ રાખવામાં, એમને ઉછેરવામાં એક સારામાં સારી વાત એ છે કે આપણા માટે એક સારામાં સારી તક કહેવાય જો આપણે સમજી જઈએ તો કે એમને આપણે એક જગ્યાએ બેસાડી અડધો કલાક લેક્ચર આપીએ કે આવું કરવાનું નહીં કરવાનું, એના કરતાં બેટર છે કે ઘણું ખરું આપણે આપણા જીવનમાં ઉતારીએ અને આપણને જોવે અને એ આપણામાં જે સારા ગુણો હોય છે એ એનામાં ઉતારે. આપણેમાં એક સારી તક છે કે આપણામાંનું જે બેસ્ટ પોસિબલ આપણું વર્જન હોય કે આપણું જે બેસ્ટ પોસિબલ આપણા જે સદગુણો હોય એવું જ કાર્ય આપણે બાળકના દેખતા કરીએ તો તે તેના જીવનમાં લાવે. અને બીજી ખાસ વાત એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા અંદર જે કોઈ બી ખરાબ ગુણો હોય કે જેનાથી આપણે બી સફળ થતા હોઈએ છીએ તો ખૂબ જ ધ્યાન રાખી ખૂબ જ જાગ્રત મને એ બધી વસ્તુ, એ બધા કાર્યો બાળકને દેખતા ના કરીએ કે જેથી તે બાળક પણ આપણું કાર્ય જોઈ અને એના જીવનમાં ઉતારે. તો ખાસ આજનો ટોપિક એ કહેવા જ માગે છે કે તમે બાળકને ગમે તેટલું અલગથી બેસાડી અને એને સમજાવશો પણ એ મેજોરિટી તમને ઓબ્ઝર્વ કરતું હોય છે, તમને જોતું હોય છે. તો તમે તમારા કાર્યમાં જ ફેરફાર લાવો, એ તમને દેખીને જ તમારા બેસ્ટ વર્ઝન એ તેના અંદર ઉતારશે અને એનાથી પણ આગળ જવાની કોશિશ કરશે. બસ આ કહીને આજનો આ ટોપિક અહીં પૂર્ણ કરું છું.